11:30 આસપાસ જે ખોખરા સર્કલથી હાટકેશ્વર તરફ જઈ રહ્યો હતો ત્યારે જે સુરતથી આવીને ડીસા તરફ જતી એસટી બસ જે ખોખરા હાટકેશ્વર બ્રિજની બાજુમાંથી પસાર થઈ ત્યાં બમ્પના કારણે એસટી બસ ધીમે પડી. પાછળથી રિક્ષામાં કોઈક અમુક તત્વો લુખ્ખા તત્વો જે બી છે એ આવ્યા. એસટી ડ્રાઈવરની સાથે આવીને ઊભી રાખવા આગળ લાવીને ઓવરટેક કરી લાવી. કંડક્ટરની પાસે 2-3 તત્વો હતા, ડ્રાઈવરની પાસે 2-3 તત્વો હતા. બિચારા ડ્રાઈવરને કેબિન ખોલીને ડ્રાઈવરને નીચે ખીચી લીધો ને એમની વર્દી નીકાળી દીધી. બરાબર છે. બસની અંદર જે બેઠેલા ગુજરાતના જે નાગરિકો કે જે પોતે એમ સૂત્ર લખે છે સલામત સવારી એસટી અમારી, એની જ અંદર આવો ભયનો માહોલના કારણે ત્યાંના તો પેસેન્જરો ઉતરીને બીજા નીકળી ગયા. ડ્રાઈવર કંડક્ટરની સાથે ધાક ધમકીને ડ્રાઈવરને માર્યો ને એમની વર્દી ફાડી નાખી. બરાબર છે. થોડા દિવસે આવા રાજ્ય ધોરીમાર્ગ જેવા એરિયાની અંદર કે જ્યાં અત્યારે હાલમાં ઇલેક્શનનો માહોલ છે, જ્યાં આગળ દરેક છે એની સામે પ્રજાને આ રીતે મારે, તે બી ગુજરાત ગવર્મેન્ટના એમ્પ્લોયને મારે અને ગુજરાતની સરકારી વાહનને નુકસાન કરે, એ કેટલા સુધી યોગ્ય છે? ખાસ કરીને જ્યારે આ બનાવ બન્યો ત્યારે પેસેન્જરો પણ હતા, એ ડરના મારે એ લોકો શું કર્યું? ઉતરી ગયા, કેમ કે ત્યાં એટલો આતંક હતો. નીકળી ગયા. આસપાસના જે સજ્જન નાગરિકો બી ઘણા બધા છોડાવવા માટે આવ્યા. બરાબર છે. ડ્રાઈવરને મારતા છોડાવવા આવ્યા, પરંતુ એ લુખ્ખા તત્વોના ત્રાસના કારણે ત્યાંના આજે છોડાવનાર આવેલા નાગરિકોને જાગૃતિ એ બી બિચારા નીકળી ગયા. ત્યાંથી કેટલા જણા હતા આરોપીઓ? આરોપીમાં કઈ 4-5 માત્રામાં હતા. અને રિક્ષામાં આવ્યા હતા? હા, એ રિક્ષાની અંદર હતા ને એ તો રિક્ષામાં આવ્યા, આસપાસ ભેગા થઈ ગયા ને ડ્રાઈવરને કોઈ હથિયાર કે લાકડી કે હતું? કોઈ હથિયાર કે હતું? ના, એ જોવા મળે ખાલી મારામારી મારા હાથ સરકારી બસને નુકસાન થયું અને ડ્રાઈવર કનેક્ટ માર અને ડ્રાઈવરના કહેવા મુજબ એમના એકાદ તોલાનો દોરો પણ એ લોકો તોડી લઈ ગયા. એવું કહે છે ખરા કે મારું જે હતું મારા ઘરામાંથી છે નહીં, અવેલેબલ છે નહીં. સુરતથી ડીસા જઈ રહેલી સરકારી બસ ચાલુ બસમાં ચાલુ ફરજ દરમિયાન આવી અસામાજિક તત્વો જ્યારે હુમલો કરે અને ખુલ્લેઆમ ઘોડે ગાડે કરે જાહેર રસ્તા ઉપર નાગરિકોને પેસેન્જરોને પણ બાનમાં લઈ યોગ્ય નથી. હું તો જણાવું એ યોગ્ય નથી. ગુજરાત સરકાર આની પર એક્શન લે તો સારું છે, એ તો આમ પ્રજાનું શું થશે? આ બહુ દુર્ભાગ્યપૂર્વ આ બનાવ છે અને આ એક સરકારને એક તમાચો કહેવાય. અસામાજિક તત્વો દ્વારા પોલીસનો કોઈ ડર જ નથી. દિવસ દરમિયાન રાતે થાય તો ચલો માનવામાં આવે કે રાતે કોઈ વાહન વ્યવહાર ના હોય, વ્યક્તિઓ ના હોય, પણ આ તો દિવસ દરમિયાન. અને આશ્ચર્યજનક વાત તો એ છે કે બાજુમાં એની કંઈ 20 ફૂટ કે 50 ફૂટની અંતરે હાટકેશ્વર પોલીસ ચોકી આવી છે. એ પોલીસ ચોકીની સામે આવો લૂંટનો બનાવ બને તો બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. અને બીજી વસ્તુ તો આવા લુખ્ખા તત્વોને પોલીસની કોઈ ડર જ નથી, જેથી કરીને હવે તો એક સામાન્ય નાગરિકનો તો કોઈ જાતનો બચાવ જ નહોતો કે સુરક્ષા પણ નથી. હવે તો સરકારી તંત્રના સરકારી પ્રોપર્ટી જે કહેવાય ગાડી વાહન કહેવાય તેની બી કોઈ સેફટી નથી, એમના કર્મચારીઓની બી સેફટી નથી. આ બહુ દુઃખદ વાત છે અને પોલીસ ખાતાને એક પડકાર રૂપ આપ્યો છે અસામાજિક તત્વોએ. 40 જેટલા મુસાફરો એમની હાજરીમાં ડ્રાઈવર કંડક્ટરને મારવામાં આવે, ચાલુ ફરજ દરમિયાન સરકારી કામમાં રૂકાવટ કરવામાં આવે અને અસામાજિક તત્વો ખુલ્લેઆમ આવું કરી જતા પણ રહે, તેમ છતાં પણ આપણા નંબર કોઈ અંકુશ ના આવે. અત્યારે હાલમાં જે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેના કારણે એક સાધારણ માણસ, એક મધ્યમ વર્ગનો માણસ કોની જોડે તકરાર કરવા ઊભો રહે છે. એ પોતે આ માહોલ જોઈને, ભયનાયક માહોલ જોઈને એક ડરી ગયેલો છે. દરેક માટે એટલે થઈ ગયો છે કે જે કરીને જે સરકારી કર્મચારીઓ જે સુરક્ષિત નથી, તો કાલ ઉઠીને મારા કે મારા પરિવાર સુરક્ષિત રહેશે કે કેમ, એ એક સવાલ ઊભો થયો છે. રાજ્ય સરકારના વિભાગ સતત આપણે જાહેરાત કરે છે, કંઈ પણ થાય તો અમને ફોન કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની બાજુમાં જ આ બનાવ બન્યો છે અને વેપારીઓ પણ બોલતા ડરે છે. કેમ? ચોક્કસ એ આ એક અસામાજિક તત્વોનો ભય છે. આ ભય એટલે છે કે પોલીસનો આ અસામાજિક તત્વોને કોઈ ડર નથી. જે આમને ડર હોવો જોઈએ પોલીસનો. અને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં જે રીતે આપણે જણાવ્યું કે ભાઈ 50 ફૂટની અંતરે હાટકેશ્વર પોલીસ ચોકી છે, સફાઈ કાજે પોલીસ ત્યાં હાજર હશે, પણ આવો બનાવ બન્યો અને પોલીસ તાત્કાલિક ના આવી, એ બી એક પ્રશ્નાર્થ ચીજ છે. ગોસ્વામી ભરતગીરી દશરથગીરી, રહેવાનું હિંમતનગર. કયા રૂટની બસ ચલાવો છો? સુરતથી ડીસા. કેટલા વાગે બની? સુરતથી ડીસા 11:15 જેવી થઈ જશે ટાઈમ. રિક્ષાવાળો આવ્યો, રિક્ષાવાળાને મેં કીધું દેખાતું નથી એમ કરીને ઊભી રાખી, રિક્ષા ધાર કાઢે છે.
ગાર કાઢી અને 3-4 જણા આવે છે, પેટ પકડી અને મારો દોરો હતો એ તોડી લઈને ભાગી ગયા છે અહીંયાથી. કારણ હતું એ લોકો રિક્ષા શા માટે રોકી? રિક્ષા એમને હું એમ કીધું કે સાઈડમાં જવા દે, રિક્ષા ઊભી કરી, જોવા દેખાતું નથી એમ કીધું, એટલામાં એને ઊભી કરી સાઈડમાં, અને સાઈડમાં ઊભી કરીને 4 જણા આવ્યા, કંડક્ટરને મારવા ગયા અને કંડક્ટરની અંદર બસની અંદર બેસી ગયા. અને બસની અંદર કંડક્ટરને મારે અને એક જણે મને દોરો ખેંચી અને ભાગી ગયો અને બ્લૂટૂથ અને કપડાં ફાડીને ભાગી ગયો. ખાસ કરીને સોનાની ચેન અને ખાસ કરીને સોનાની છે, હતી, કેટલી 1 તોલાની હતી અને 70,000ની જેવી હતી. જે સમયે ઘટના ઘટી એ વખતે બસમાં પેસેન્જરો હતા, કેટલા હતા? તો આખી ગાડી પેક જ હતી, લગભગ 30 થી 40 જેવા પેસેન્જર હતા બધા. પેસેન્જરોને આપણે કઈ બસમાં શિફ્ટ કરે? એ બે અલગ અલગ ગાડીઓમાં શિફ્ટ કરેલા છે કંડક્ટરે. શું વિભાગને આગળની જાણ કરી આપણે? હા, કરી છે. અત્યારે એટીઆઈ સાહેબને વાત ચાલુ છે અને પેલા એટીઆઈ સાહેબને વાત કરી દીધી. ખોખરા પોલીસને બોલાવી હતી આપણે? હા, પોલીસ સ્ટેશને 100 નંબર પર ફોન કરી અને ગાડી બોલાવી હતી અને કેસ કરેલ છે, નોંધાવશું. નોંધાવી છે.